નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના પાઠ નંબર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ સ્વાધ્યાયનું સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. એ પહેલાં જો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને બીજા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મળી રહે. હવે આપણે શરૂઆત કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકની અંદર પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. સ્વાધ્યાય, બોલપેન અને નોટબુક લઈ અને થઈ જાઓ તૈયાર. પ્રથમ પ્રશ્ન નંબર 1 અ છે, લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી? તો મિત્રો જવાબ આ પ્રમાણે આવશે. અળસિયા જૈવ અવિઘટનીય કચરો જેવા કે કપડાના ટુકડા, પોલિથીનની કોથળીઓ, તૂટેલો કાચ, એલ્યુમિનિયમ રેપર્સ, ખીલીઓ, જૂના ચંપલ, તૂટેલા રમકડા વગેરેનો ખાતરમાં રૂપાંતરિત કરી શકતા નથી. બી, શું તમે તમારા કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય અન્ય સજીવોને જોયા છે? જો હા હોય તો તેઓના નામ જણાવવાનો પ્રયત્ન કરો અને તેનું ચિત્ર પણ દોરો. તો આપણે એમના અહીં ચિત્ર દોરીશું. પ્રથમ મચ્છર, કીડી, માખી અને વંદો. તો એના આવા ચિત્રો પણ આપણે દોરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 ચર્ચા કરો. એમાં છે મિત્રો, શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જ જવાબદારી છે? તો કચરાનો નિકાલ કરવો એ માત્ર સરકારની જ નહીં, પરંતુ તમામ નાગરિકોની જવાબદારી છે. જો આપણે માત્ર કચરાનો નિકાલ જ કરીશું તો રોગચાળો મોટા પાયે ફેલાશે. કે આપણે જૈવ વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો રોજિંદા જીવનમાં પુનઃ નિર્માણ કરી શકાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે પ્લાસ્ટિકની જે પોલિથીનની બેગ આવે છે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બી, શું કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવી સંભવ છે? તો ના મિત્રો, એની સમસ્યાઓને ઓછી આપણે કરી શકીએ છીએ. તો સંભવ છે તો આવશે હા. કચરાના નિકાલ સંબંધિત સમસ્યાઓ ઓછી કરી શકાય છે. આપણે પુનઃ નિર્માણ કરી શકાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. જૈવ અવિઘટનીય પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ. જૈવ વિઘટીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરી તેનો નિકાલ કરવો જોઈએ, જેથી નિકાલ સંબંધિત સમસ્યાઓ ઓછી કરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ઘરમાં વધેલા ખોરાકનો તમે શું કરો છો? તો અમે વધેલા ખોરાકને ગાય, ભેંસ જેવા પ્રાણીઓને આપીએ છીએ તથા ઘણીવાર વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસોને આપીએ છીએ. તો મિત્રો, તમારો પણ જો ખોરાક વધતો હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમે આપી શકો છો, અથવા તો તમારા ઘરે જે ઢોર ઢાંખર ગાય કે ભેંસ છે એમને પણ આપી શકો છો. ત્યારબાદ બી, જો તમને અથવા તમારા મિત્રને કોઈ પાર્ટીમાં પ્લાસ્ટિકની પ્લેટ કે કેળાના પાંદડા ઉપર ખાવાનો વિકલ્પ આપવામાં આવે તો તમે કોને પસંદ કરશો અને કેમ? તો આપણે મિત્રો કેળાના પાનમાં જમવા માટેનો વિકલ્પ સારો વિકલ્પ કહેવાશે, કારણ કે કેળાના પર્ણ જે છે એ જૈવ વિઘટનીય પદાર્થ છે, તેમજ તેનું વિઘટન ઝડપથી થાય છે. બીજી બાજુ પ્લાસ્ટિકની પ્લેટ એ સારો વિકલ્પ નથી, કેમ કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન સરળ રીતે થતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, વિવિધ પ્રકારના કાગળના ટુકડાઓને ભેગા કરો અને તપાસ કરો કે તેમાંથી કોનું પુનઃ નિર્માણ કરી શકાય છે. તો મિત્રો જવાબ આવશે કે વિવિધ પ્રકારના કાગળોમાંથી મોટા ભાગના કાગળોનું પુનઃ નિર્માણ કરી શકાય છે. દાખલા તરીકે ન્યૂઝપેપર, નોટબુક, મેગેઝીન, પેપર શીટ, ટપાલ વગેરેનું પુનઃ નિર્માણ કરી શકાય છે. તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે જે કાગળના ટુકડા છે એને આપણે પુનઃ નિર્માણ કરી શકીએ છીએ. એમાં આ ઉદાહરણો પણ અહીં આપેલા છે. ત્યારબાદ બી, લેન્સની મદદથી
એ તમામ કાગળના ટુકડાઓનું પરીક્ષણ કરો કે જેને તમે ઉપરના પ્રશ્ન માટે ભેગા કર્યા હતા. શું તમે કાગળની નવી શીટ અને પુનઃનિર્માણ કરેલા કાગળમાં કોઈ ભેદ દેખાય છે? તો મિત્રો તમારે જોવાનું છે કે જે પુનઃનિર્માણ ફરીથી કાગળનો ઉપયોગ કરેલો છે અને જે પ્રથમ વખત બનાવેલું છે એની અંદર કોઈ ફેરફાર છે. તો પુનઃનિર્માણ કરેલ કાગળ અને નવા કાગળ વચ્ચે સહેજ તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે હાથ વડે પુનઃનિર્માણ કરેલ કાગળ રફ ગુણવત્તાવાળો હોય છે અને નવો કાગળ એ સારી ગુણવત્તાવાળો હોય છે. તો આપણને સીધો જ ખ્યાલ આવી જાય છે કે જે કાગળ છે એ પુનઃનિર્માણ થયેલો છે કે નવો ગુણવત્તાવાળો એટલે કે સારી ગુણવત્તાવાળો હશે તો એ નવો કાગળ બનાવેલો હશે. હવે આપણે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 5માં. પેકિંગમાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીને ભેગી કરો. તેમાંથી પ્રત્યેકનો કયા કાર્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સમૂહમાં ચર્ચા કરો. તો આપણે પ્રથમ જોઈશું કાર્ડબોર્ડ. તો કાર્ડબોર્ડ છે તેનો ઉપયોગ શૂઝ, સાબુ, બલ્બ તેમજ અન્ય બોક્સ બનાવવા માટે થાય છે. તો મિત્રો તમારા ઘરે પણ આવો તમે બોક્સ લાવતા હશો એટલે કે કાર્ડ બોક્સ જે છે એ કાર્ડબોર્ડનો ઉપયોગ એમાં થયેલો તમને જોવા મળશે. ત્યારબાદ પ્લાસ્ટિક છે. તો મિત્રો પ્લાસ્ટિક અત્યારે સર્વોપરી છે. પ્લાસ્ટિકની બેગ, રમકડાના કવર, સાડીઓની બેગ, ખરીદી માટેની બેગ વગેરેમાં પ્લાસ્ટિક વપરાય છે. મિત્રો તમારે પણ પ્લાસ્ટિકની જે બેગ છે એનો જેટલો પણ ઉપયોગ ઓછો થાય એટલો ઓછો કરવાનો છે, જેથી કરીને આપણે પ્લાસ્ટિક મુક્ત જે પૃથ્વી છે એને બનાવી શકીએ છીએ. મિત્રો ઓછો ઉપયોગ કરવાથી અથવા તો તે તમારા જોડે પ્લાસ્ટિકની બેગ છે એનો તમે બીજી વખત ઉપયોગ કરી અને આ જે પ્લાસ્ટિકની બેગ છે એનો ઓછો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ લાકડાનું બોક્સ. તો ફળોના બોક્સ, હાર્ડવેરના બોક્સ વગેરેના પેકિંગની અંદર લાકડાના બોક્સ વપરાય છે. તો તમે ઘણી બધી શાકભાજીની દુકાને અથવા તો ફળની દુકાને આવા લાકડાના બોક્સ જોયા હશે. આ ઉપરાંત હાર્ડવેરના જે આવે છે સાધનો એની અંદર પણ લાકડાના બોક્સ હોય છે. ત્યારબાદ શણની કોથળી. તો ખરીદીમાંથી બેગ, શાકભાજી માટેની બેગ વગેરેમાં શણની કોથળીનો ઉપયોગ થાય છે. તો મિત્રો ઘણી બધી વખત તમે આવી શણની કોથળીઓનો ઉપયોગ થતો પણ તમે જોયો હશે. ત્યારબાદ બી છે કે એક એવું ઉદાહરણ આપો જેમાં પેકેજિંગનું પ્રમાણ ઓછું કરી શકાતું હોય. તો પેકિંગ કરવામાં વપરાતી વસ્તુઓ જેવી કે કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક બેગ, લાકડાનું બોક્સ, શણના કોથળા વગેરેનો ફરીવાર ઉપયોગ કરીને આપણે પેકિંગ કરવામાં વપરાતી વસ્તુઓની માત્રા ઘટાડી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો આપણે જે એની માત્રા છે એને ઓછી કરી શકીએ છીએ. ત્યારબાદ સી છે કે પેકેજિંગથી કચરાનું પ્રમાણ કેવી રીતે વધી જાય છે. આ વિષય ઉપર એક વાર્તા લખો. તો પેકિંગનો મૂળ ધ્યેય વસ્તુઓ તૂટે નહીં અને તેની ગુણવત્તા જળવાઈ રહે તે છે. પરંતુ ઘણીવાર પેકિંગ મટીરિયલનો ઉપયોગ વસ્તુને આકર્ષક બનાવવા માટે કરવામાં આવે છે, જેનાથી પેકિંગ મટીરિયલનો કચરો વધે છે. દાખલા તરીકે ઘણી જગ્યાએ રાખેલ કચરાપેટીમાં વેફર અને બિસ્કિટના રેપરથી ભરેલી હોય છે, જેનો ઉપયોગ બીજી વાર કરી શકાય નહીં તથા તેનાથી વસ્તુની કિંમત પણ વધે છે. આ રીતે પેકિંગ કરવામાં વપરાયેલી વસ્તુનો કચરો વધે છે. પ્રશ્ન નંબર 6. તમે શું વિચારો છો? રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતર એટલે કે કમ્પોસ્ટનો ઉપયોગ ઉત્તમ છે અને શા માટે? તો નીચેના કારણોસર વર્મી કમ્પોસ્ટ એટલે કે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ રાસાયણિક ખાતર કરતાં વધારે યોગ્ય છે. પ્રથમ મિત્રો કારણ આવશે કે કુદરતી ખાતર બનાવવું સરળ છે. બીજું છે કે કુદરતી ખાતર પર્યાવરણ તેમજ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, જ્યારે રાસાયણિક ખાતર પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્રીજું છે કે કુદરતી ખાતરથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી. ચોથું મિત્રો છે કે કુદરતી ખાતરની મદદથી પર્યાવરણમાં જૈવ વિઘટનીય કચરો જમીનમાં ભળે છે, તે પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી છે. તો મિત્રો અહીં આપણા પાઠ નંબર 1થી લઈ અને 16 સુધીના તમામ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. મિત્રો જો તમારે કોઈ લખવાનું બાકી રહી ગયું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને લખી શકો છો. અને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ઉપરાંત બીજા વિષયના પણ સોલ્યુશન મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો.